જાણીતી એપ ટ્રુ કોલરના કાર્યાલય પર ઇન્કમટેક્સના દરોડા પડ્યા। ટ્રુ કોલર એપની ઓફિસ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી દરોડા પાડવામાં આવ્યા છે। ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રુ કોલર ઓફિસ અને તેના સંબંધિત કેમ્પસમાં શોધખોળ કરવામાં આવી। કંપની પર ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમના ઉલ્લંઘનનો આરોપ છે, જે માટે ઇન્કમટેક્સ એજન્સીઓ તપાસ કરી રહી છે। સ્વીડન બેઝ ટ્રુ કોલર ભારત સહિત ઘણા દેશોમાં ખૂબ પોપ્યુલર છે। આ એપ તમને તે કોલરનું નામ જણાવતી હતી જેનો નંબર તમારી કોન્ટેક્ટ બુકમાં સેવ ન હોય। ઉદાહરણ તરીકે, જો કોઈ અજાણ્યા નંબરથી કોલ આવી રહ્યો છે તો ટ્રુ કોલર એપ તે શખ્સનું નામ મોબાઈલ સ્ક્રીન પર બતાવે છે। તે બાદ તમે તે કોલને ઉઠાવવો કે ન ઉઠાવવાનો નિર્ણય લઈ શકો છો। ટ્રુ કોલર એપની મદદથી તમે પોતાને સ્પેમ અને સ્કેમથી પણ બચાવી શકો છો। આ એપ પર અમુક નંબરને સ્પેમમાં રિપોર્ટ કરવાનું ઓપ્શન છે। દરમિયાન, જો એક નંબરને ઘણા લોકો સ્પેમ રિપોર્ટ કરે છે તો એપ પણ તેને સ્પેમ માની લે છે। તે બાદ જ્યારે તે નંબરથી કોલ કરે ત્યારે ટ્રુ કોલર તેને સ્પેમ નંબર જણાવે છે। દરમિયાન, અમુક લોકો પોતાને સ્પેમ અને ફેક કોલથી બચાવી શકે છે। સ્વીડિશ એપ ટ્રુ કોલરની શરૂઆત એલન મામેદી નામી ઝરિંગહાલમે વર્ષ 2009માં કરી હતી। હવે તે ડેલી ઓપરેશનથી હટવા જઈ રહ્યા છે અને જાન્યુઆરી સુધી પોતાનું પદ છોડી દેશે। હવે તેમનું સ્થાન ઝુનઝુનવાલા સંભાળશે। રિશિત ઝુનઝુનવાલા પહેલેથી જ ટ્રુ કોલર એપમાં પ્રોડક્ટ ચીફ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।